આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 9 શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, સંસાધન એટલે શું? વોટ ઇઝ રિસોર્સ? તો માનવીને ઉપયોગી સાધન એટલે સંસાધન. અહીંયા પણ થોડો છે એનો વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, શું વન આપણને ઉપયોગી હોઈ શકે? તો યાદ કરો, આદિકાળની અંદર મનુષ્ય ક્યાં વસવાટ કરતો? મનુષ્ય છે એ શું ભોજન ગ્રહણ કરતો? કે જ્યારે ખેતીની શરૂઆત નહોતી થઈ ત્યારે જે પૃથ્વી ઉપર ઉગી નીકળ્યું હતું એને છે કાચે કાચું ખાવાનો આગ્રહ રાખતો હતો, સાથે વન્ય જીવોનું પણ ભક્ષણ કરતો. તો જો એ પણ અહીંયા સંસાધન તરીકે છે જોઈ શકાય, શિકારી પ્રવૃત્તિ તરીકે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ કેટલીક દુર્લભ ઔષધિઓ આપણને માત્ર ને માત્ર જંગલોમાંથી મળે છે. જંગલોમાંથી ઇમારતી લાકડું ઇત્યાદિ વસ્તુઓ મળે છે. કેટલીક છે એ આપણને કાચા માલ સ્વરૂપેની પેદાશો મળે છે કે જેનાથી ઉદ્યોગો આજે ચાલી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જી હા, જંગલો અને વન્યજીવોને સંસાધન કહી શકીએ. ચાલો પ્રસ્તાવના જોઈએ. તો પહેલો મુદ્દો કે છે કે માનવીએ સંસાધનોના ઉપયોગ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે તથા પોતાની પ્રગતિ અને વિકાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પણ અમુક પ્રકરણોમાં જોઈ ગયા કે કાચા માલ દ્વારા છે એ ઉદ્યોગો ચાલે છે અને ઉદ્યોગો છે એ આજના સમયે કોઈ પણ દેશ છે એની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તો શું કહે છે? માનવીય સંસાધનોના ઉપયોગ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા જળ એક સંસાધન છે, જો ન હોત તો. જમીન એક સંસાધન છે, જો ન હોત તો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા સંસાધનો છે એટલે તો આપણું જીવન છે એ ટકી શક્યું છે. ઓકે, તથા કે છે પોતાની પ્રગતિ અને વિકાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આદિકાળમાં છે એ માનવ ગુફામાં રહેતો હતો, આજે મોટી છે એ ગગનચુંબી ઇમારતોમાં રહે છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા છે એ સંસાધનોનો ફાળો છે. હા, સાથે માનવીય છે એ બુદ્ધિમત્તાનો પણ મોટો એક હાથ છે, પણ માનવ પણ વિદ્યાર્થી મિત્રો એક સંસાધન છે. અને માનવ તો હું તો કહું છું શ્રેષ્ઠ સંસાધન છે, કારણ કે માનવ પણ માનવીને કામ લાગે છે. તો એક જ લીટીમાં સંસાધનની વ્યાખ્યા આપી શકાય કે માનવીને ઉપયોગી સાધન એટલે સંસાધન. ચાલો આગળ શું કહે છે? આદિકાળથી જ માનવી કુદરતમાંથી મળી આવતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતો આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણા મોટા ભાગના સંસાધનો આપણને છે એ વસુંધરા પૃથ્વીમાંથી જ મળે છે, આપણે જાણીએ છીએ. પછી એ ખનીજો હોય કે જમીનો હોય કે પીવાલાયક પાણી હોય તો એ પણ છે પૃથ્વીના ધરાતળ ઉપર જ સ્થિત થતું હોય છે. તો કે છે આદિકાળથી માનવી છે કુદરતમાંથી મળી આવતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતો આવ્યો છે પોતાના સ્વાર્થ ખાતર. વિદ્યાર્થી મિત્રો, એટલે જ આજે છે પર્યાવરણની અવદશા તમે છે એ જોઈ રહ્યા છો. તો માનવે છે એ સતત ને સતત પ્રગતિ કરી છે, સતત છે વિકાસ કર્યો છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પરંતુ સાથે છે એ પર્યાવરણને પણ કચડી નાખવામાં આવ્યું છે, કારણ કે અહીંયાથી તો સંસાધનો છે એ ભરપૂર ઉપયોગ કર્યો છે પોતાના સ્વાર્થ માટે. આગળ કે છે તેમાં આ સંસાધનો હવે કોને ગણવું જોઈએ? કે છે તેમાં વન્ય અથવા વન અથવા જંગલ
સંસાધનોને પણ ગણવી શકાય. તો હા, શરૂઆતનું માનવીનું જીવન છે એ આની ઉપર તો નમતું હતું, એટલે જંગલ પણ એક મહત્વનું સંસાધન છે એવું આપણે બીજા જ પોઈન્ટની અંદર છે એ સાબિત કરી દીધું છે. હવે તો કે જંગલ એટલે શું, વન એટલે શું, તો એની છે આપણે વ્યાખ્યા દેવાની છે. ચાલો એ જોઈએ. કે છે સામાન્ય રીતે વૃક્ષો, ઝાંખરા અથવા ઘાસના સમુચ્ચયને જંગલો કહે. કે છે જંગલો માને વૃક્ષોનો સમૂહ. ચાલો, વૃક્ષો ન હોય તો બસ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, બરોબર, ઝાડી ઝાંખરાનો સમૂહ, અને એ ન હોય તો છેલ્લે છે એ ઘાસના મેદાનો આપણે ભણી ગયા છે 9મા ધોરણની અંદર, બરોબર, તો એને પણ છે જંગલોની અંદર સમન્વિત કરી શકાય. પણ આ ત્રણેયની કન્ડિશન છે કે સંખ્યા હું આની 2-5 હોય તો ચાલે નહીં. ચોખ્ખું જ કીધું છે સમુચ્ચય યાને ગ્રુપ, સમૂહ. કે છે જંગલોમાં સામાન્ય રીતે છે એ વૃક્ષોનો સમૂહ હોય છે, એટલે એકી સાથે છે એ ઘણા બધા વૃક્ષો હોય છે, અથવા તો કે ઝાડી ઝાંખરાઓનો છે એ સમૂહ હોય છે, અથવા તો કે છે એ ઘાસનો સમૂહ હોય છે. એટલે મોટા પ્રમાણમાં સવિશેષ તમને છે આવી કઈ વસ્તુ જોવા મળે તો એને વન કે જંગલ કહી શકીએ. ચાલો, હવે તો છે કુદરતી વનસ્પતિ અથવા છે કુદરતી જંગલોની વાત આવી છે. ચાલો એ વ્યાખ્યા પણ બાકી કરી લઈએ. કે છે માનવીની દખલગીરી વિના આપમેળે ઉછરાયેલી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે. કે છે માનવી આને ઉગાડવા નથી ગયો. વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ ખેતી પણ કરીએ છીએ, ખેતીનો ઇતિહાસ પણ હજારો વર્ષ જૂનો છે, કે જ્યાં વાવણી પોતે કરે છે, પાણી એને પોતે પાય છે, ખાતરની રોપણી કરે છે, ત્યારે કઈક અહીંયા ઉગી નીકળે છે, અને છે એનો ક્યાંક ને ક્યાંક માનવી છે ઉપયોગ કરે છે. પણ કે છે માનવીની દખલગીરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો હસ્તક્ષેપ પણ લખી શકો, વિના આપમેળે ઉછરાયેલી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે. એટલે કોઈ ખાતર રોપવા નથી ગયો, કોઈ બીજ દેવા નથી ગયો, અને એની મેતે છે એ જે પૃથ્વીના ધરાતળ ઉપર ક્યાંય પણ છે આપમેળે છે એ વનસ્પતિ ઉગી નીકળી છે, તો એને કુદરતી વનસ્પતિ કહી શકાય. એટલે અહીંયા માનવીનો હાથ ન હોય. અને આનું બીજું નામ પણ છે વિદ્યાર્થી મિત્રો, કે છે કુદરતી વનસ્પતિને અક્ષત વનસ્પતિ પણ કહે છે. અક્ષત છે, અક્ષય નહીં, ખાસ જોજો, ત છે, ઓકે, અંગ્રેજીમાં એને વર્જિન કહે છે. ચાલો, તો કે ભારતમાં આવી કઈ વનસ્પતિ જોવા મળે છે? તમે જે આ કુદરતી કહો છો, તો અત્યારે તો ઠેકાણા બહુ ઓછા કરી નાખ્યા છે, ઓકે, તો 3 જગ્યાએ જોવા મળે છે. કે છે ભારતમાં હિમાલયના વિસ્તારોમાં, સુંદરવન અને રાજસ્થાનના થારના રણમાં આજે પણ કુદરતી વનસ્પતિ જોવા મળે છે. તો ગણ્યા ગાંઠિયા તમારે 3 પ્રદેશો યાદ રાખવાના છે. એસક્યુ ની અંદર પૂછાઈ શકે કે ભારતમાં
હાલમાં છે ક્યાં કુદરતી વનસ્પતિ જોવા મળે છે? તો હિમાલયના વિસ્તારમાં, સુંદરવન અને રાજસ્થાનના છે એ જે થરપારકરનું રણ છે ત્યાં તમને કાકાળી છે કુદરતી વનસ્પતિ આપમેળે ઉગી નીકળી હોય એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પ્રસ્તાવના પૂરી થાય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કે જે 4 માર્ક્સની અંદર અહીંયાથી પૂછાઈ શકે. ઓકે, જૂના સિલેબસની અંદર અહીંયાથી 5 માર્કમાં પણ આ સવાલ પૂછાઈ ચૂક્યો છે એક વખત બોર્ડ્સની અંદર. તો સ્ટુડન્ટ્સ મોટે ભાગે આને લાઇટલી લેતા હોય છે. લાઇટલી લેવાનું નથી, બધે 2-3 પોઈન્ટ્સ જ લખવાના છે, પરંતુ તમને બધું યાદ હોવું જોઈએ. તો આપણે છે આને બહુ વ્યવસ્થિત રીતે છે આજે એક જ સવાલ હવે તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એક વર્ગીકરણ આપણે ધોરણ 9 ની અંદર પણ છે એ જોઈ ચૂક્યા હતા કે જ્યાં આપણે જંગલોનું વર્ગીકરણ છે એ આબોહવાને આધારે કર્યું હતું. જેમાં આપણે વરસાદનું પ્રમાણ, તાપમાન, જમીનનો પ્રકાર ઇત્યાદિ છે એ બાબતોને ધ્યાનમાં લીધી હતી. પરંતુ આ વખતે છે આ નથી, એટલે થોડો પ્રશ્ન છે ટિપિકલ થઈ જાય છે. નહીતર અન્યથા છે આવા કેટલાય કારણો છે એના વડે કંઈક લખી શકાય. પરંતુ આ વખતે જંગલોનું વર્ગીકરણ ધોરણ 10 ની અંદર આપણે છે એ કરવાનું છે. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનના આધારે. ઓકે, 3 વસ્તુ છે ભાઈ. આ જંગલનો માલિક કોણ? પહેલા તો એ કહો. હવે માલિક 2 હોય, કા રાજા હોય ને કા પ્રજા હોય. રાજાશાહી તો ચાલી ગઈ છે, એટલે કા સરકાર હોય અને કા ખાનગી હોય. ઓકે, તો છે એ છે, અને કા બે મળીને કામ કરતા હોય. વહીવટ, ચાલો વહીવટ ચલાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યાંય પણ તમારે છે એ વહીવટ ચલાવવાનો હોય ત્યારે કંઈક છે એ કાયદાઓ ઘડવા પડે છે. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો વહીવટ છે એનો શબ્દ કાયદા તરીકે લેવાનો છે. તમને આપોઆપ બધું છે ફિટ બેસી જશે, કારણ કે પહેલું જે વર્ગીકરણ છે એ આપણે વહીવટી દ્રષ્ટિએ જ કરવાનું છે. એટલે અહીંયાના કાયદા કેવા હોય, બરોબર? હવે ખાનગી જંગલો હોય તો અહીંયા કઈક કાયદા અલગ હોય, સરકારના નેજા હેઠળ આવતા હોય તો કઈક કાયદા અલગ હોય. તો બસ એ તમારે અહીંયા વહીવટમાં અહીંયા છે કાયદો યાદ રાખવાનું છે, લખવાનું વહીવટ છે. ચાલો, વ્યવસ્થાપન, મેનેજમેન્ટ. ચાલો, સંચાલન યાનું કોણ કરશે, યાની દેખરેખ કોણ રાખશે, યાની સાર સંભાળ કોણ કરશે, જંગલ છે એની વૃદ્ધિ કે સમૃદ્ધિ થાય એની જવાબદારી કોણ લેશે, બરોબર? તો એની પણ છે એ આ વાત છે. જેમ તમારી સ્કૂલની અંદર લેક્ચર તો છે એ શિક્ષકો લેતા હોય છે, પણ સંચાલન બધો વહીવટ અથવા છે એ દેખરેખ તમારા પ્રિન્સિપલ રાખતા હોય છે. બસ એવું અહીંયા કામ છે. મેનેજમેન્ટ કોણ કરશે, ઓનર કોણ છે, વહીવટ કોણ ચલાવશે કાયદેસરનો, તો છે આ બધું આપણે છે જોવાનું છે. ઓકે, તો પહેલા જોઈએ, પહેલું વર્ગીકરણ છે વહીવટી દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ. ઓકે, તો બને ત્યાં સુધી હું વ્યવસ્થિત રીતે તમને છે સમજાવતો જઈશ. વિદ્યાર્થી મિત્રો પકડવાનો ટ્રાય કરજો. અહીંયાની આ લેક્ચર તૈયાર થઈ જાય એમ છે મારી જોડે. ચાલો, એમાં છે પહેલું એ આરક્ષિત જંગલ. વિદ્યાર્થી મિત્રો, આને રિઝર્વ ફોરેસ્ટ કહેવાય છે. હવે અંગ્રેજી શબ્દ છે લખવાનું કારણ તમને ખબર છે, આરક્ષણ, રિઝર્વેશન. આ શબ્દ છે તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે. ખાસ કરીને તમને સમજાવું તો ટ્રેનમાં, બરાબર, કે રિઝર્વેશન કરાવી લીધું છે કે કેમ.
ઓકે, તો રિઝર્વ માને કોઈએ છે એ કોઈની માટે છે એ આ આટલી વસ્તુ છે એ રોકી રાખી છે, અને એકવાર કોઈએ છે એ આ વસ્તુ રોકી રાખી છે પોતાની માટે, પોતાનો અહીંયા હક જમાવી લીધો છે, એટલે બીજાને કોઈને છે અહીંયા પગ પેસરો કરવા દેશે નહીં. આનું મતલબ આરક્ષણ. જેમ કે તમે છે એ ટ્રેનના કોઈ કમ્પાર્ટમેન્ટની અંદર છે તમારી ટિકિટ્સ બુક કરાવી રાખી છે, તો બીજો કોઈ તમારું સ્થાન લઈ શકે નહીં. ત્યાં તમે છે એ બેસી શકો. હા, તમે એને બેસવા દો, એને સ્થાન આપો તો એ અલગ વસ્તુ છે, પરંતુ તમે છે અમુક સમય માટે છે એ પોતાની અહીંયા હક કે માલિકી જમાવી રાખી છે. બસ, તો અહીંયા પણ આરક્ષિત જંગલો છે, અને ખાસ સવિશેષ પ્રમાણમાં ઊંડાણથી સમજવા જરૂરી છે. તો કે છે કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ આવેલા હોય છે. કે છે આ પ્રકારના જંગલો છે એ સીધા કોની હેઠળ છે? સરકારી તંત્ર. હવે સરકાર એટલે રાજ્ય સરકાર, ગુજરાતમાં બેઠેલા રૂપાણીની સરકાર હોય, અથવા સંઘીય કે કેન્દ્ર સરકાર, મોદી સાહેબની દિલ્હીમાં બેઠેલી સરકાર હોય, આ બે માંથી એક છે એના સીધા નિયંત્રણ હેઠળ છે આવા જંગલો છે. શા માટે એ સમજાવું? આરક્ષિત જંગલો શા માટે આવાને કહેવાય એ સમજાવું. એક પોઈન્ટ લખી લો કે છે ભારતમાં મોટા ભાગના જંગલો આરક્ષિત જંગલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જંગલોને આરક્ષણ આપવાનું યાને કે બચાવી રાખવાનું, એવું શા માટે છે એ સરકારને લાગ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આના ઘણા જવાબ હોઈ શકે. એક તો છે ભાઈ જંગલો છે એ પર્યાવરણીય સંતુલન માટે જરૂરી છે, એટલે થોડા બચાવી રાખવા પડે, નહીતર તો માનવ છે એ જંગલનું ધનોત કરી નાખે. એટલે છે એક તો છે એ પ્રકૃતિની સુરક્ષા માટે એને રિઝર્વ કરેલા છે, અને બીજું આનથી પણ મહત્વનું છે એ કારણ એ છે કે અહીંયાથી એટલી બધી કિંમતી વસ્તુઓ મળી આવે છે કે આને છે એ ખુલ્લા અથવા સુરક્ષા વગર મૂકી શકાય નહીં. જેમ આપણા ઘરે વિદ્યાર્થી મિત્રો છે એ જે 1 તોલા 2 તોલા કે 5 તોલા છે એ સોનું હોય, એને આપણે છે ગમે ત્યાં મૂકી રાખતા નથી. આઈધર આપણા છે લોકરની અંદર મૂકી રાખીએ છીએ, અથવા છે એ આપણે બેંકની અંદર છે એ મૂકી આવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શા માટે આને એટલું બધું છે એ આપણે સુરક્ષિત રાખીએ છીએ? તો કે ભાઈ કિંમતી એટલું છે અથવા મોંઘું એટલું છે. એમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોટા ભાગના જંગલોમાંથી એવી પેદાશ મળે છે, દાખલા તરીકે સાગનું લાકડું છે, દાખલા તરીકે છે કે ઇમારતોમાં વપરાતું લાકડું છે, કે અન્ય કોઈ છે દુર્લભ જડીબુટી કે વનસ્પતિઓ છે, અથવા આ બધી વસ્તુ ન હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાઘ અથવા સિંહ અથવા છે આવા કે જે દુનિયામાં બહુ ગણ્યા ગાંઠિયા પ્રમાણમાં જૂજ પ્રમાણમાં છે એ સંખ્યા ધરાવતા પ્રાણીઓ છે એ વસે છે. તો એનું છે એ નેચરલ હેબિટાટ, જે કુદરતી છે આવાસ છે, એ છીનવી કોઈ ન લે એની માટે સરકારે છે આવા જંગલોને આરક્ષિત કર્યા છે. આઈધર ત્યાં જે વસ્તુ મળી આવે છે એ બહુ પ્રેશિયસ છે, એટલે એને ખુલ્લું ન મૂકી શકાય. દાખલા તરીકે ચંદનના વૃક્ષો છે, સાગના વૃક્ષો છે, તો આને ખુલ્લા ન મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો. આની છે એ વેલ્યુ કરોડોમાં થતી હોય, અબજોમાં થતી હોય, એટલા માટે સરકાર છે એ અહીંયા પ્રોટેક્શન મારે છે. અથવા ત્યાં છે એવા વન્યજીવો મળી આવે છે કે જે બહુ દુર્લભ પ્રજાતિ છે અને સરકાર એને બચાવી રાખવા માંગે છે, એટલા માટે આવા જંગલોને છે એ આરક્ષણ આપેલું છે. અહીંયા છે એ કાયદાઓ ખૂબ કડક છે. ઓકે, તો આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ આવેલા છે. અહીંયા બધું સરકાર નક્કી કરે છે. ઓકે, આપણા હાથમાં કાંઈ હોતું નથી. ભારતમાં મોટા ભાગના જંગલો છે આરક્ષિત જંગલો છે. તમને ટકાવારી પ્રમાણ પણ કીધું, મોટા ભાગના એટલે 50%. એટલે અડધો અડધ જંગલ છે એ ભારતમાં આરક્ષિત જંગલો છે. ચાલો હવે બીજું આવીએ. સંરક્ષિત જંગલો.
પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હા, આને આરક્ષિત જેટલી તો છે એ મહત્વતા નહીં મળે, પરંતુ વિદ્યાર્થી મિત્રો છે આ જંગલોને પણ હવે સંરક્ષણ આપવું જરૂરી બન્યું છે, કારણ કે ભૂતકાળની અંદર આને છે બહુ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું હોય અથવા વૃક્ષ વિચ્છેદન છે એની ટકાવારી ખૂબ ઊંચી હોય ત્યારે છે એ આવું બનતું હોય છે. તો જંગલો છે એને વધારે કંઈક નુકસાન થયેલું છે એટલે હવે એને સંરક્ષણમાં મૂકેલા છે, અથવા અહીંયા કોઈ વન્ય પ્રજાતિ વિશેષતઃ પ્રમાણમાં મળી આવતી હોય તે હવે લુપ્ત થવાને આરે આવી ગઈ હોય તો પણ સરકાર આવા છે એ કડક કાયદાઓ છે એ મૂકતા હોય છે. તો આ જંગલોને પણ હવે સંરક્ષણ આપવામાં આવ્યું છે. ઓકે, તો લખી નાખીએ આ પ્રકારના જંગલો એ સરકારી તંત્રની દેખરેખ, જો દેખરેખ છે અહીંયા નિયંત્રણ છે, ટોટલી ગવર્ન કે કંટ્રોલ કરે છે, અહીંયા છે વોચ કરે છે, આ પ્રકારના જંગલો એ સરકારી તંત્રની છે તે દેખરેખ હેઠળ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તો કે હજુ બેમાં કઈ તફાવત કેવો હોય તો તમે તફાવત શું કહી શકો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમે જો તો કે છે આવા જંગલોમાં યાની કે આરક્ષિત જંગલોમાં આ પ્રકારના જંગલોમાં વૃક્ષ કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કે છે આરક્ષિત જંગલોમાં તમને પશુ પણ ચરાવવામાં ન દેવામાં આવે, ત્યાં છે એ લાકડાઓ કે નકામો છે એ પદાર્થ કોઈ નીચે પડેલો છે એ પણ તમને છે એ ઘેર લઈ જવા દેવામાં આવતો નથી, અને વૃક્ષો તો બંને જગ્યાએ છે કાપવા વર્જિત છે. આની માટે તો છે એ હવે ધારાકીય જોગવાઈઓ કરેલી છે અને તમારે લાંબી એક જેલ પણ જવાનું થાય કદાચ. એટલે કે છે આ પ્રકારના જંગલોમાં વૃક્ષો કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો સીધો કંટ્રોલ, સીધું ગવર્ન છે એ સરકાર કરે છે, એટલે અહીંયા તમે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકો નહીં કે જેનાથી છે કે જંગલ તંત્રમાં કે એના પારિસ્થિતિક તંત્રમાં કોઈ વિક્ષોભ ઉભો થાય. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો દેખરેખ છે, ટોટલી કંટ્રોલ નથી કરતા, એટલે કે છે કે આ પ્રકારના જંગલોમાં જો વૃક્ષો તો કાપવા નહીં દે, પરંતુ લાકડા વીણવાની કે પશુ ચરાણની, પશુઓને ચરાવવાની આંશિક એટલે થોડી, આશિક નહીં, ઓકે, આંશિક છૂટછાટ મળે છે. થોડીક છૂટ છે ભાઈ કે ચાલો પશુ તમે ચરાવી શકો ખરા, પછી છે એ લાકડાઓ છે એ વીણી શકો, સૂકી લાકડી છે એ વીણી શકો ખરા તમે બળતણ માટે, તો થોડીક છૂટ મળે છે. અહીંયા જરાય છૂટ મળતી નથી, કારણ કે સરકાર છે સીધું ગવર્ન કરે છે. અહીંયા સરકાર ખાલી દેખરેખ રાખે છે, પણ અહીંયા વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ છે, વર્જિત છે, એ પણ લખી શકો. કેમ? તો કે આ જંગલોને પહેલા પણ નુકસાન થઈ ચૂક્યું છે, એટલે તો સરકારે છે આને એ પોતાના છે એ વહીવટી હેઠળ લેવા પડ્યા. જો વહીવટી દ્રષ્ટિએ, ઓકે, તો અહીંયા સરકાર જ વહીવટ કરે છે. ચાલો, આવા છે એ જંગલો તમને 33% જોવા મળશે. ભારતમાં કુલ જેટલા જંગલોનું પ્રમાણ છે ટકાવારી, એના 33% જંગલો તમને આરક્ષિત જંગલો જોવા મળશે, 50% તમને છે એ સંરક્ષિત જંગલો જોવા મળશે, 50% તમને છે આરક્ષિત જંગલો જોવા મળશે. આ ટકાવારી છે એ ટેક્સ્ટ બુકમાં આપેલ નથી. ચાલો, ત્રીજો ને છેલ્લો પ્રકાર
બિનવર્ગીકૃત અથવા અવર્ગીકૃત. વિદ્યાર્થી મિત્રો, હવે તમે ગણિતની અંદર ભણી ગયા છો વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી, બરોબર? તો આ છે એ અનક્લાસિફાઈડ ફોરેસ્ટ, કે જેનું હજી વર્ગીકરણ કર્યું નથી. અને જો વિદ્યાર્થી મિત્રો હવે આનું વર્ગીકરણ થાય કદાચ, તો કેમાં થાય? બે જ જગ્યાએ થાય, કા આરક્ષિતમાં કા સંરક્ષિતમાં, પણ હજુ કર્યું નથી. એટલે આપણે એટલું જ લખવાનું છે. જે પ્રકાર અથવા જે જંગલોનું વર્ગીકરણ હજુ બાકી છે તેને બિન વર્ગીકૃત જંગલો કહે છે. ઓકે, અથવા અવર્ગીકૃત પણ કહી શકો. વિદ્યાર્થી મિત્રો, આવા છે એ જંગલોનું પ્રમાણ 17% જેવું છે. તમે સરવાળો મારશો 50, 33 અને 17, એટલે તમને ખબર પડી જશે કે 100% લગભગ થઈ જાય છે. તો જૂની ટેક્સ્ટ બુક ની અંદર એવું લખ્યું હતું કે આવા જંગલો છે દુર્ગમ અથવા દુર્લભ વિસ્તારોમાં આવેલા હોવાથી એનું વર્ગીકરણ શક્ય બન્યું નથી. દાખલા તરીકે ક્યાંક હિમાલયના ઢોળાવમાં દૂર દૂર વિસ્તારમાં છે એ નાના નાના ઉપવનો આવેલા હોય, તો આનું વર્ગીકરણ એમ કરી શકાય નહીં. આનું છે ગવર્નર ટોટલી સરકાર કરી શકે નહીં, એટલે આને બિન વર્ગીકૃત રાખ્યા છે. ઓકે, તો જે જંગલોનું વર્ગીકરણ હજુ બાકી છે તેને બિન વર્ગીકૃત અથવા અવર્ગીકૃત જંગલો કહે છે. અને જ્યાં સરકાર ધ્યાન ન દે ત્યાં તો મોજે દરિયા હોય. એટલે જો અહીંયા લખ્યું છે, અહીં વૃક્ષો કાપવા, વીણવા કે પશુ ચરણ ઉપર કોઈ જ પ્રતિબંધ હોતો નથી. અહીંયા કોઈ રેસ્ટ્રિક્શન નથી. એટલે અહીંયા આપણો ત્રીજો ટાઈપ પૂરો થાય છે. હજી વિદ્યાર્થી મિત્રો આવું નવું વર્ગીકરણ બીજી રીતે કરવાનું છે, તદ્દન સહેલું છે. જો આ તમને સમજાય જાય, અહીંયા ખાસ સંરક્ષિત અને આરક્ષિત છે એ જ જોવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો નથી લખેલું, હું તમને જણાવી દઉં. સંરક્ષિત જંગલો અને આરક્ષિત જંગલો, આ બેનો સરવાળો છે જે ટોટલ છે, યાની કે આના કેટલા હતા? તો કે 33% હતા. ચાલો, અને આના 50% હતા. મોટા ભાગે તો આવા જ હતા. તો આ બેનો સરવાળો છે એને કાયમી જંગલો કહેવાય છે. કેમ? તો કે અહીંયા વૃક્ષો તો કપાવા દેશે નહીં, પશુ ચરણ છે એ અહીંયા કરવા દેશે, એટલે આ જંગલો ક્યાંય જવાના નથી. આમાં કાંઈ હવે ટૂંકું ઓછું થવાનું નથી, એટલે આને પરમનન્ટ ફોરેસ્ટ છે એ કહી દીધું છે. બરોબર? પણ હવે તમે જો જેનું વર્ગીકરણ થયું નથી, જે સરકારના નેજા હેઠળ નથી, અહીંયા વૃક્ષો કાપવા દેવામાં આવે છે, પશુ ચરણ પણ કરવા દેવામાં આવે છે, એટલે હજુ આનું છે એ ટકાવારી પ્રમાણ ઘટતું જાય એવી આશંકા ખરી. એટલે આપણે તો જંગલનો વિસ્તાર છે એ એટલો જ જોવાનો છે, સંરક્ષિત પ્લસ આરક્ષિત. ક્યાં અહીંયા કઈ ટકાવારી પ્રમાણ ઘટી શકે નહીં, કોઈ પણ કારણ થાય. ઓકે, તો હવે આપણે છે એ બીજો પ્રકાર જોઈ લઈએ, જંગલોનું વર્ગીકરણ છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને કીધું હતું વહીવટ એટલે કાયદા યાદ રાખવાના. જો ક્યાં કેવા કાયદા છે, એક જગ્યાએ સંપૂર્ણ પ્રતિબંધ છે, એક જગ્યાએ થોડી છૂટછાટ છે, અને એક જગ્યાએ મોજે દરિયા છે. બરોબર? એટલે કાયદાઓ આવું કંઈક કહે છે. હવે જોઈએ આગળ માલિક કોણ છે. તો માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનના આધારે, બીજું એ જ આપણો છે ટાઇટલ છે, માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન ની દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ. તો તમને બે માંથી એક કટકો પણ 2 માર્ક ની અંદર પૂછાઈ શકે, અથવા આખો સવાલ પણ છે તમને 5 માર્ક્સ કે 4 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે. સોરી, 4 માર્ક્સ ની અંદર પૂછાય, અથવા કે અહીંયાથી એસક્યુ કે એમસીક્યુ બની શકે ખરો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પણ છે એ ધ્યાનપૂર્વક ભણજો. ચાલો,
હવે કે છે કે રાજ્યની માલિકીના જંગલો, જેને કીધું છે સ્ટેટ ફોરેસ્ટ. ઓકે, હવે અહીંયા છે એ રાજ્ય એટલે ખાસ ગુજરાત, મહારાષ્ટ્ર એ રાજ્યની વાત નથી થતી. વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર છે કે ભારત, આપણે પ્રકરણ નંબર છે એ 8 ની અંદર જોઈ ગયા, ધોરણ 9 ની અંદર, કે ભારત છે એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું બનેલો એક સંઘ રાજ્ય છે. ઓકે, તો જો ભારત તમારે બનાવવું હોય તો કેટલાક રાજ્યો લેવા પડશે, કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશો લેવા પડશે, અને આ બધાને ભેગું કરી દો, આનો સંઘ બનાવી દો, એક સમૂહ બનાવી દો, એટલે એક તમને નવું રાજ્ય મળે છે જેને ભારત કહી શકાય. એટલે અહીંયા રાજ્ય એટલે માત્ર છે એ રાજ્ય સરકાર નહીં આવે, પણ કેન્દ્ર સરકાર પણ આવશે. એટલે અહીંયા છે તમારે મૂંઝાવું નહીં, એક ખાસ આ સમજી ગયું. જો તમે ધોરણ 9 ની અંદર આ વાત છે બરોબર સમજી ગયા હોય તો ઠીક, નહીતર અહીંયા તમારે યાદ રાખી લેવું પડે. કે છે આ પ્રકારના જંગલો એ રાજ્ય સરકાર, હવે જો રાજ્ય સરકાર જવાબદારી લેતી હોય તો કેન્દ્ર સરકાર ન લે, અથવા કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. કે આનો માય બાપ છે એ રાજ્ય સરકાર છે, એટલે ગુજરાત, મહારાષ્ટ્ર છે એની સરકાર છે, અથવા દિલ્હીમાં બેઠેલી છે સરકાર આની જવાબદારી લેશે. બે માંથી કોઈ એક લેવી પડશે. ચાલો, તો આ પ્રકારના જંગલો એ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. અને ભારતમાં મોટે ભાગે આવા જ જંગલો જોવા મળે છે, કોઈને કોઈએ જવાબદારી લીધેલી. ઓકે, ચાલો આગળ જોઈએ બી પાર્ટ. સામુદાયિક વનો. કોમ્યુનિટી ફોરેસ્ટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમુદાય કીધો છે એટલે કોઈ ગ્રુપ છે ઈ આની જાળવણી લેતી હોવી જોઈએ, અથવા એક કરતા વધુ લોકો આની જાળવણી લેતા હોવા જોઈએ, એવું તમારું છે અહીંયા માનવું હોવું જોઈએ. તો કે છે હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે જંગલો છે ને એને ખરેખર વન ન કહી શકાય, એને ઉપવન કહેવું જોઈએ. નાના નાના જે વનો છે, જે બહુ ખાસા એવા મોટા નથી, જે બહુ મોટા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા નથી, તો એને છે એ સરકાર એ પોતાની નીચે ન લઈ શકે, અંડર કંટ્રોલ ગવર્ન ન કરી શકે, કારણ કે સરકાર માટે આ ખર્ચાળ છે. ત્યાં કઈ ખાસા એવા વન્યજીવો જોવા મળતા ન હોય, ખાસ કઈ એવી વન્ય છે એ પેદાશો ત્યાંથી મળી આવતી ન હોય, ખાસ એવો ચોરસ કિલોમીટર કોઈ મોટો વિસ્તાર ન રોકતો હોય, તો સરકાર અહીંયા ભરતી કરે, અહીંયા નિગરાની રાખે, દેખરેખ કરે, એ સરકારને પોસાય એમ હોતું નથી. એટલે સામુદાયિક વનો છે એ કોની જવાબદારી હેઠળ આવે છે? તો કે છે આ પ્રકારના વનો એકચ્યુઅલમાં ઉપવનો આવે. અહીંયા બહુ મોટા જંગલો ન હોય, જે ચોરસ કિલોમીટરમાં પથરાયેલા છે, જેમ કે ગીર છે, સુંદરવન છે, તો એવડા મોટા ન હોય, નાના નાના જંગલો હોય જેને આપણે ઉપવન કહી શકીએ. ઓકે, આ પ્રકારના વનો એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ નંબર 10 ની અંદર છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ સામાજિક વિજ્ઞાનની અંદર ભણી ગયા છે. તો જો સ્થાનિક લોકલ બોડી કીધું છે, તો તમને ખબર છે કોઈ એક જે તે જિલ્લો હોય કે પ્રદેશ હોય એમાંથી છે એક કેન્દ્ર માટે છે એ વ્યક્તિ ચૂંટાઈને આવતો હોય છે, જેને આપણે છે એમપી કહેતા હોય છે, મેમ્બર ઓફ પાર્લિમેન્ટ, કે જે ભાવનગરના કે અમદાવાદના કે ગાંધીનગરના પ્રશ્નો છે એ કેન્દ્ર સરકાર સામુ રાખે છે. વળી વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે જે તે રાજ્યની છે વિધાનસભાની ચૂંટણી પણ થાય છે, તો એની માટે રાજ્યની રાજધાનીમાં જ્યાં વિધાનસભા હોય, જેમ કે અહીંયા ગુજરાતની અંદર ગાંધીનગર છે, તો કેટલાક લોકો સુરતથી જશે, કેટલાક લોકો ભાવનગરથી જશે, કેટલાક અમદાવાદથી જશે, કેટલાક ગાંધીનગરના પોતાના ચૂંટાઈ આવ્યા છે. આ લોકો છે એ પોતાના પ્રદેશોના પ્રશ્નો છે એની ચર્ચા અહીંયા કરતા હોય છે.
અથવા પોતાના પ્રદેશના વિકાસ માટેની માંગણી કરતા હોય છે. પણ જો MP હશે દિલ્હીમાં, MLA હશે ગુજરાતમાં, તો કે ગાંધીનગરમાં, પણ જે લોકલ બોડી છે બરોબર, ઈ ક્યાંય જવાનું નથી, ઈ અહીંયા છે. તો લોકલ બોડીમાં શું આવે છે? જે એકચ્યુઅલી ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે, જે એકચ્યુઅલી જે તે પ્રદેશના વિકાસ માટે કામ કરે. ઓલા તો ખાલી જઈને માંગણી કરે છે કે આવું કરી દો, આવું કરી દો, પણ એકચ્યુઅલી જે ફ્લોર ઉપર કામ કરે છે એ બધી સંસ્થાઓ છે. નીચેથી લખું છું ગ્રામ પંચાયત. ઓકે, ઉપરથી છે એ ગ્રાન્ટ આવી હશે, પણ શાળા બનાવવાની છે એ દેખરેખ ગામડાઓની અંદર કોણ કરે છે? ઉપરથી કોઈ આવતું નથી, MP કે MLA. ઉદ્ઘાટન સમય આવી જશે તો ગ્રામ પંચાયત છે, પછી તાલુકા પંચાયત છે. તમને ખબર છે ગામડાઓ ભેગા થાય એટલે તાલુકા ભેગા થાય, તાલુકા પંચાયત. ચાલો, પછી એની ઉપર આવે જિલ્લા પંચાયત. પછી તમને ખબર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા. આ પ્રકારના વનો છે એની જવાબદારી કોને સ્વીકારેલી હોય છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, લોકલ બોડી છે કે જેને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આપણે કહીએ છીએ, ની દેખરેખ હેઠળ હોય છે. કારણ કે સરકાર માટે અહીં વહીવટ ચલાવવો છે, અહીંયા દેખરેખ કરવું એ થોડું છે એ ખર્ચાળ થઈ જાય છે. એટલે જ્યારે તમને નાના નાના વનો જોવા મળશે, જેને આપણે ઉપવનો કહીએ છીએ, ત્યાં સરકાર ખાસો એવો રસ લેતી નથી, કારણ કે ત્યાંથી કોઈ એવી છે એ કિંમતી વન્ય પેદાશો મળી નથી આવતી હોતી, કે ત્યાં એવા કોઈ ખાસ પ્રકારના વન્યજીવો નથી જોવા મળતા આવતા. એટલે સરકાર અહીંયા રસ લેતી નથી. એ લોકલ બોડીઝને કામ આપી દેશે ભાઈ, બરોબર. તાલુકા લેવલ હશે તો ભાઈ તમે જોઈ લેજો, ચાલો એને થોડા છે એના વિકાસ માટેના વર્ષે થોડા પૈસા તમને ફાળવી દેવામાં આવશે. ગામડા લેવલ હશે તો ન્યાય એવું કહી દેશે, જિલ્લા લેવલ હશે તો એ રીતે છે અહીંયા કામ થતું હોય છે. ઓકે, તો અહીંયા લોકલ બોડી કામ કરે છે, સરકારને એટલો બધો રસ હોતો નથી, અથવા સરકારની પહોંચથી થોડું દૂર છે. ચાલો આગળ જોઈએ. આ વિદ્યાર્થી મિત્રો, જ્યારે અમે અભ્યાસ કરતા ત્યારે અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર છે એ સરસ મજાનું લખ્યું હતું કે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અહીંયા છે એ પોતે મદદ કરે છે. તો આપણે એને પણ યાદ કરી લેવી જોઈએ. ચાલો, મહાનગરપાલિકા અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ. ઓકે, જે કોઈ પણ સ્વાર્થ વગર છે એ કામ કરે છે, જેને આપણે NGOs ખાસ કરીને કહીએ છીએ. ઓકે, તો આને પણ એડ કરવી જોઈએ. તો તમે ઘણી બધી વસ્તુ જોઈ શકો છો, એટલે આને સમુદાય કહી શકાય. તો આને સામુદાયિક વનો કીધા, કારણ કે ઘણા બધા આનું છે લોકલ બોડી ધ્યાન રાખતા હોય છે. આગળ જોઈએ. તો ત્રીજા નંબરે છે વિદ્યાર્થી મિત્રો કે ખાનગી જંગલો છે. જેને આપણે પ્રાઇવેટ પરિવાતે ફોરેસ્ટ કહીએ છીએ. હવે આનો માલિક તો કોણ હશે તમે જાણતા જશો. આમાં તો કઈ બહુ લખવાનું થતું નથી. કે છે આ પ્રકારના જંગલો એ ખાનગી માલિકીના હોય છે. ઓકે, તો કોઈએ વર્ષોની મહેનત રોપીને છે એ બહુ એકરોની અંદર છે એ વૃક્ષો વાવ્યા હોય તો આવું થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, મેઘાલયની અંદર છે એ જાદવ મોલાઈ પયંગ એને છે એ ફોરેસ્ટ મેન કહેવામાં આવે છે, કેમ કે એકર્સની મોટા એકરના વિસ્તારોની અંદર છે એને એકલા વૃક્ષારોપણ કર્યું છે. હાલાકે જગ્યા છે એ સરકારી હતી, પણ પોતે પણ છે એ જમીનો ખરીદીને ઘણા લોકો છે એ મોટા પાયે વૃક્ષારોપણ કરતા હોય છે. તો એને ખાનગી જંગલો પણ કહી શકો ખરા, કે અહીંયા છે એ ટોટલી પ્રાઇવેટ કોઈ વ્યક્તિ વિશેષ છે એ જંગલોની દેખરેખ રાખતું હોય છે. તો કે છે ભાઈ આવા જંગલો છે, તો કે હા છે ને. આ પ્રકારના જંગલો ક્યાં જોવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂત્ર યાદ રાખવાનું છે. ઓ મેઘા પંજાબીને બરફ દે. ઓકે, થોડાક રાજ્યો ટિપિકલ છે એટલે ઓ ઉપરથી ઓરિસ્સા, બીજું કઈ છે જ નહીં. ઓકે, તો યાદ રહેવું જોઈએ.
ઓરિસ્સા. ચાલો ઓ આવી ગયું. મેઘા એટલે હવે તમે સમજી ગયા છો કે મેઘાલય. ઓકે. પંજાબી પંજાબ. અને બરફ એટલે હિમાચલ પ્રદેશ. અને વગેરે સ્વાદ અનુસાર. ઓકે છેલ્લે તો લખી નાખો. તો આ સૂત્ર એક યાદ રાખવાનું છે. પણ કે છે આ પ્રકારના જંગલો આજે કેવી અવસ્થામાં છે? આ પ્રકારના જંગલો આજે શત વિકસત અવસ્થામાં કે ઉજ્જડ અવસ્થામાં. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ મેઇન એક વસ્તુ એ છે કે ગવર્ન એ કોઈ પાવરફુલ છે એ બોડી નથી કરતું. વ્યક્તિ એટલો બધો પાવરફુલ નથી કે જેટલી સરકાર છે. એટલે અહીંયા વૃક્ષારોપણ કરી નાખવામાં આવે. ઘણીવાર કાયદાને અંતર્ગત એની પાસેથી જમીન પડાવી લેવામાં આવે. ઓકે. તો અહીંયા છે એવી કેટલી સમસ્યાઓ થાય છે જે સરકારને ક્યારે છે થતી હોતી નથી. એટલે કે છે આ પ્રકારના જે જંગલો છે એ ક્ષત વિક્ષત છે અવસ્થામાં છે. એટલે આની હાલત બહુ પતલી છે એમ કે છે. અને ક્યાંક ક્યાંક ઉજ્જડ પણ થઈ ગયા છે. વળી માનવી પોતાના છે સ્વાર્થ માટે વૃક્ષો છે કાપી શકે ખરા, કારણ કે પોતે જ એનો માલિક છે. એટલે અહીંયા કોઈ એવા ખાસા એવા કાયદા હોતા નથી. અને છે મેં તમને કીધું કે કોઈ એક વ્યક્તિ વિશેષ છે સરકાર જેટલું પાવરફુલ હોતો નથી. એટલે છે આ ક્ષત વિક્ષત અવસ્થાની અંદર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આપણા જંગલોનું વર્ગીકરણ જે મોટો એવો સવાલ આજે જોવાનો હતો એ પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.